ચલો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આપણે આજે બનાવવાનું છે પાણીપુરી। જો આપણે ફુદીનાને ધોઈને સરસ ઉતારી લીધો છે, ક્રશ કરવા મૂકી દેવાનો છે। જો આપણે છે લસણ, મરચું, આદું છે, ધાણા, એમાં ધાણા નાખી દીધા। હવે આપણે આદું મરચું નાખી દેવાનું છે। હવે નાખવાનું છે પાણી। સરસ મજાનું ક્રશ થઈ ગયું છે। હવે આપણે આને નાખી દેવાનું છે। આપણે નાખવાનું છે ઠંડુ પાણી, નાખવાનું છે હંચર, આ છે આદુ, આમલી અને ખજૂરની। ખાંડની જગ્યામાં ગોળ નાખવો છે, છોકરાને નુકસાન ન કરે ને સરસ સારો। સ્વાદ અનુસાર આપણે પાણીપુરી મસાલો, સ્વાદ અનુસાર લીંબુનો રસ। ત્યાર છે આપણે પાણીપુરીનું પાણી, એ ખાંડ વગર સીધું ગોળ નાખીને સરસ ટેસ્ટી બહાર કરતા ટેસ્ટી। મારો વિડીયો સારો લાગે લાઈક કરજો, શેર કરજો।